10 વર્ષ બાદ ફરી એક વખત હુડા નોટિફિકેશનના કારણે ખેડૂતોને ઊંઘ હરામ થઈ ગઈ છે। હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના નામે કેટલાક માનીતા ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓને ફાયદો પહોંચાડવા માટે અને સસ્તા ભાવે જમીન મેળવીને મોટા પાયે આર્થિક લાભ લઈ શકે એ માટે આ વિકાસની યોજના બનાવી હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। હિંમતનગરના સહકારી જીંદ ખાતે યોજાયેલી બેઠકમાં ખેડૂતોએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ આંદોલનના ઉપરાંત કાયદાકીય લડત પણ લડશે અને જ્યાં સુધી આ નોટિફિકેશન રદ નહીં થાય ત્યાં સુધી તેઓ શાંત નહીં બેસે। 10 વર્ષ પહેલા હુડા નોટિફિકેશન સાથે ખેડૂતોને ઉગ્ર લડત આપીને સરકારને પીછેહટ કરવા મજબૂર કરી હતી। તે જ વિવાદ ફરી એકવાર ઉભરી આવ્યો છે। અહીંયા ઉદ્યોગો લાવવામાં આવે એવા ઉદ્યોગો માટે જો જગ્યા માગવામાં આવે તો અમે સામેથી આપવા માટે તૈયાર છીએ, પરંતુ ફક્ત રોડ રસ્તાઓ, બાગ બગીચાઓ અને ઊંચા ઊંચા મકાનો, રેસિડેન્શિયલ ઝોન મોટા મોટા બનાવીને સરકાર શું સાબિત કરવા માગે છે? અમારી લડાઈ એ કોઈ વિકાસના વિરોધની કે કોઈ સરકારના વિરોધની નથી। અમારી લડાઈ ગામડું બચાવવાની, ખેડૂત બચાવવાની, અમારી જમીન બચાવવાની લડાઈ છે। અમે જે પણ વાત કરી રહ્યા છીએ અમે સૌ 11 ગામના જવાબદાર નાગરિકો છીએ। નકશો મુકાય પછી એવું દેખાય છે કે આ વિનાશ અમારો થઈ રહ્યો છે, માટે અમારે હુડા જોઈએ નહીં અમારો પ્રતિકાર છે। હુડાથી શું સમસ્યા થશે ગામમાં? હુડાથી સમસ્યાઓ કેટલાય ખેડૂતો જમીન વિહોણા કંગાલ પરિસ્થિતિમાં મુકાઈ જાય છે। નકશો સ્થળ ઉપર આવીને જોવામાં આવે તો ખબર પડે। અમારા ગામના 15 ખેડૂતો જમીન વિહોણા થઈ જાય છે, જેની પાસે ભેંસ બાંધવાની જગ્યા પણ રહેતી નથી। કેવી રીતે એનું